બડા ભાઈ સમજાવી દો છે ને. મેં એને કીધું ને ઘરે કે મારે દુકાને આવું છે ને, તો એ ન માન્યો. ગાડી લઈને આવ્યો કે મેં એને કીધું ઉભો રે તોય ન માન્યો. તો અત્યારે મને ફૂલ ગરમી થાય છે, ગરમીનો હાલીને આવ્યો છો હે. તો અત્યારે એને પૈસા આપો અને એને કયો બરફ લઈને આવો, મારે બરફ ઉપર હોવું છે. બેટા હર્ષ, છોટે ભાઈને બરફની જરૂર ન પડે એવો ઈલાજ આપી દે. હા હાલ છોટા ભાઈ, હું તને બરફની જરૂર ન પડે ને એવો ઈલાજ આપી દઉં. જો છોટા ભાઈ આ તને બરફની જરૂર ન પડે ને આ ઈલાજ છે. હે બડા ભાઈ, આસિયા કુલ શું છે? છોટે ભાઈ આ આસિયા કુલ નથી, આઈસી કુલ છે. બડે ભાઈ આઈસી કુલ એટલે શું? છોટે ભાઈ આઈસી કુલ એટલે બરફીલી ઠંડક. તું જ્યારે ઘરેથી હાલીને આવ્યો ને ગરમીનો, ઈ આ તું લગાડીને આવી ને પાવડર, એટલે તને ઠંડક જ લાગે. તું બરફ ઉપર સૂતો ને એવું જ તને લાગે, આમાં તમને ગરમી ન થાય. બડે ભાઈ આ વસ્તુ તો સારી આવશે ને? છોટે ભાઈ આ વસ્તુ તો સારી જ આવે ને, લેબોરેટ ફાર્મસી કંપનીની આ વસ્તુ છે. અને હા ગ્રાહક મિત્ર, તમને પણ આ વસ્તુ એકવાર યુઝ કરતો તમ તારા ફૂલ ગેરંટી આવશે. નો ફાવે ને તો તમ તારા વાપરેલી પાછી લેતા આવજો, મની બેક ગેરંટી આવશે. અને ગરમીનો મોટામાં મોટો દુશ્મન આઈસી કુલ. ને હા ગ્રાહક મિત્ર, આ ગરમીનો દુશ્મન તમારે લેવા માટે આવવાનું કે તો એવન કટલેરી ભેરવનાથ ચોક મેન બજાર ગારિયાધાર. અને ગ્રાહક મિત્ર, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તેના ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં.